મિત્રો, ચોમાસું આવી ગયું છે. જો તમને ગેસ હોય, અપચો હોય, એસિડિટી હોય, તો મિત્રો કહેવાય છે કે તમે જો આ બે શાક ખાશો રેગ્યુલર, તો તમારા બધા રોગો નષ્ટ થઈ જશે. કારણ કે ચોમાસું જે છે તે વર્ષ ઋતુમાં જે આખું વાતાવરણ હોય છે તે ભેજવાળું હોય છે. ભેજનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પણ વરસાદ જમીનના સંપર્કમાં આવે ત્યારે ભીનું ભીનું રહે છે અને વાતાવરણ પૂરેપૂરું ભેજમાં પરિવર્તન થઈ જાય છે. ચોમાસાની ઋતુમાં તમારે શું ખાવાનું છે, શું નથી ખાવાનું, તે બાબત પર કોઈ ધ્યાન આપતું જ નથી. એના પરિણામે તમને ભૂખ ઓછી લાગે છે, કબજિયાત થાય છે, એસિડિટી થાય છે અથવા માથું પણ ચડી જાય છે. તેવા લોકોને ખાસ આ વિડીયો તેને જ્ઞાનવર્ધક બનશે. તમારે શું ખાવાનું છે, શું નથી ખાવાનું, આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી દઈશ. કારણ કે શાકભાજી વિશે કોઈ વાત કરતું જ નથી. ચોમાસાની ઋતુમાં 3 શાકભાજી એવા છે જે તમારે મન મૂકીને, દિલ ખોલીને ખાવું જોઈએ, જે ચોમાસાની ઋતુમાં ખવાય છે. મિત્રો, ચોમાસાની જે ઋતુ છે તેમાં ભેજના કારણે બેક્ટેરિયા, જીવાણુ, જીવાત આ બધા પ્રશ્નો ખૂબ ઊભા થાય છે. તો એને રિલેટેડ નાના મોટા તમને રોગ થઈ શકે છે. તમે હેરાન થઈ શકો છો. પરંતુ આપણે એવા શાકભાજી ચોઈસ કરવા જોઈએ અથવા ખાવા જોઈએ તો તમે ઓછામાં ઓછા ભેજના સંપર્કમાં તમે આકર્ષિત થાઓ અને તમને ભેજના કારણે તમે બીમાર ના પડો. પાણીના સંપર્કમાં આવે વળી આપણે ચોમાસામાં મન ભરીને ખાઈ શકીએ છીએ. આપણું જે પાચન તંત્ર છે મિત્રો તે અલગ રીતે કામ કરે છે અને જ્યારે પણ તમે કોઈ વસ્તુ માનો કે વાયુ, પિત્ત, કફના રોગો 3માંથી એક પણ લાગુ પડે છે તો શરીર વીક થઈ જાય છે. શરીર વીકના કારણે તમારું જે પાચન તંત્રની શક્તિ થાય છે તે જે પાચન શક્તિ જે હોય છે તે મજબૂત નથી રહેતી. તો મિત્રો તમને વાયુ, પિત્ત અને કફના રોગ થવાની શક્યતા વધી જાય. તો ખાસ કરીને શાંતિથી સાંભળો કે ચોમાસાની ઋતુમાં વાયુજન્ય રોગો ખૂબ થતા હોય છે. તો વાયુજન્ય રોગોને તમારે કંટ્રોલ કરવા હોય તો અમુક જે શાકભાજીનું સેવન તમારે કરવું જ જોઈએ. પ્રથમ વસ્તુ તમને કહું તો કે તમે તમારે કંટ્રોલ કરવાનું છે બહારના તેલવાળી વસ્તુ ખાવાની. આ વર્ષ ઋતુ શાકભાજી તમારે છે આ વર્ષ તમને સરળતાથી બજારમાં મળી જશે. મિત્રો, તમને પ્રાપ્ત પણ થઈ જશે. મિત્રો, કંટોલાની વાત કરું તો કંટોલા ખાવાના છે. કંટોલા, હા મિત્રો, આ નામ સાંભળી જશે. મિત્રો, આ શાક છે તે તમે સાંભળ્યું હશે, તમારે ખાવું ફરજિયાત છે. અઠવાડિયામાં તમારે 2 થી 3 વખત જો કંટોલાનું શાક ઘરમાં તમારે ખાવું જ જોઈએ. કંટોલાને અગ્નિદીપક કહેવામાં આવે છે. એટલે કે આપણી જે ઓજરી હોય છે તેમાં અગ્નિને પૂરેપૂરું સારું અને તેજ બનાવે છે. મિત્રો, નીચે કદી પણ પડવા નથી દેતું, મંદ થવા દેતું નથી, મંદાગરીથી દૂર રાખે છે. આ રુચિ માગાધરી, આ 2 વસ્તુ મિત્રો તમને કહું તો આ 3 રોગ ક્યારે પણ નહીં થાય. પહેલી વસ્તુ, પાચન શક્તિમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ અગ્નિદીપક જે શાકભાજીઓ છે તે આપણા ઓજરીની અગ્નિ પ્રબળ, સારી, તાકાતવાર બનાવવામાં મદદ કરે છે. તો આ શાકભાજી જો તમે કંટોલાનું શાકભાજી કહું છું, જો તમે ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં સેવન કરશો અથવા તમારે કરવું જોઈએ. બાળકોથી લઈને બધાને
તો તેના શરીરમાં પાચન તંત્ર મજબૂત બને છે. આનું સેવન તમે કરવાથી ત્રિદોષ હોય છે. હા મિત્રો, ત્રિદોષ તેને સમ રાખવાની કોશિશ કરે છે તે થાક. એટલે કે વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષો જો સમાવેશ સારો રહેશે તો પેટ તમારું સારું રહેશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમને સરખા રીતે હું તમને કહેવાની કોશિશ કરી રહું છું. અને કંટોલાનું જે શાક જે છે તે કબજિયાતને પણ મટાડવાની તાકાત ધરાવે છે. આંતરડાને પણ તે ચોખ્ખું રાખે છે. આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. વર્ષા ઋતુમાં જે રોગો થતા હોય છે તે શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીંતર તમે બીમાર પડી શકો છો. શરદી થઈ શકે છે. તો ખાસ તમે યાદ રાખજો મિત્રો, કફ થઈ શકે છે. ચોમાસામાં ખાસ ઋતુમાં આપણે કંટોલાનું શાક ખાવું જોઈએ. વર્ષા ઋતુ માનો કે અમુક શાકભાજી એવા છે જે પાણી અને ભેજના સંપર્કમાં રહીને બેક્ટેરિયા એવા પ્રકારના અજીવ એટલે કે જીવજંતુઓ અંદર ઉત્પન્ન થાય છે. તમને જોવા મળે છે તે સૂક્ષ્મ જીવો પણ હોય છે જે આપણા નજરમાં નથી આવતા. પણ મિત્રો, કંટોલા છે તે સારું છે. બીજા શાકની વાત કરું તો આ શાકભાજી છે એ છે વેલા વર્ગના શાકભાજી. એટલે કે આ ચોમાસાની ઋતુમાં ખાવા જ જોઈએ. કારણ કે આમાં જીવાતનું પ્રમાણ હોતું જ નથી, બેક્ટેરિયાનું પ્રમાણ હોતું જ નથી. કારણ કે કોઈ પણ શાકભાજીનું નામ લેવા માંગો તો કે છે મિત્રો શાકભાજીનું નામ છે પરવળ. એટલે કે પરવળ. હા મિત્રો, જે તમારે ખાવું જ જોઈએ ચોમાસાની ઋતુમાં. જ્યારે પણ તમને એમ લાગે કે વધારે બેક્ટેરિયા અથવા કોઈ બીમાર પડ્યું છે તો પરવળ પણ શાક તમે ખાઈ શકો છો. જ્યારે મળે ત્યારે તમારે મન મૂકીને આરામથી ગ્રહણ કરવાનું જ છે. વર્ષા ઋતુમાં ખાસ ખાવા જોઈએ, કારણ કે પરવળ છે તે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે હોય છે તે સારી બનાવે છે. અને ભૂખ કરતા તમને જો ભૂખ ના લાગતી હોય તો બાળકોને તમે જમવા માટે કે ટાઈમ બગડતો હોય અથવા ગેસ હોય, અપચો થઈ ગયો હોય તો પરવળ સારામાં સારું. અમુક લોકો એવા છે જેને ભૂખ લાગતી જ નથી, પેટમાં દબદબો રહેતો જ નથી, પેટ પડે ભારી ગેસ લાગવું અથવા ભારી લાગવું. આ જે પરવળ છે તે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે. આપણને ઉધણીને ભૂખ લાગે છે, ઊભા થઈને ભૂખ લાગે છે, પરિણામે આપણે સરળતાથી બધી વસ્તુ પચી જાય છે. પાચન શક્તિ સારી બનાવે છે, હોજરીને અગ્નિ તેજ કરે છે, સારી બનાવે છે અને સરળતાથી પચવામાં પણ સારું છે. મિત્રો, આ તમારે ખાવું જ જોઈએ. મેં તમને કહ્યું પ્રમાણે આ પણ શાક ત્રિદોષ વાયુ, પિત્ત અને કફના દોષને સમ રાખે છે. આ ત્રણ દોષને સરખા રાખે છે. વર્ષા ઋતુમાં ઋતુજન્ય રોગો જે થતા હશે એનાથી આપણને મુક્તિ મળે છે. આ બધી ભેજવાળી ઋતુઓ બેક્ટેરિયા ઇન્ફેક્શન, વાયરસ ઇન્ફેક્શન, ચામડીના રોગો આ બધું થતું અટકાવે છે. આ બધી વસ્તુમાં તમારે ખાવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. બહારના જંક ફૂડ નથી ખાવાના. આ બધા રોગથી તમે બચી જશો. તો હવે મિત્રો, ત્રીજા નંબરનું જે શાક છે તો તે તમારે ખાવું જ જોઈએ. તે તમને સરળતાથી પણ મળી જાય છે. તે છે કારેલા. હા મિત્રો, કારેલા જે છે તે તમારે ખાવા જોઈએ. કારેલામાં શું હોય છે તો કે એમાં સ્વાદે તો તમને કડવો લાગે. મિત્રો, સડતો અથવા તુરો અથવા કડવો પણ હંમેશા તમે ખાતા નથી, તે એને અવોઇડ કરતા હોય છો જીવનમાં. પરંતુ આ બે રસ એવા છે જે આપણા શરીરને નિરોગી સારા બનાવે છે. કારેલા જે હોય છે તે ડાયાબિટીસના વ્યક્તિઓ માટે પણ બહુ સારામાં સારો સ્ત્રોત છે. જે લોકોને ડાયાબિટીસ થયો હોય
તો ડાયાબિટીસ તેને કદી પણ થવા નથી દેતું, એને કંટ્રોલ કરે છે. કારેલાનું શાક ખાવું જોઈએ. કારેલા છે તે આપણને જો જ્યારે પણ તાવ આવતો હોય તો આપણે એને થી પણ બચાવી લે છે. જે ઋતુજન્ય વાયરસ, આ મિત્રો વાયરસ ઇન્ફેક્શન, બેક્ટેરિયા ઇન્ફેક્શન, ચામડીના રોગો બધાયમાંથી તમને બચાવે છે. વર્ષા ઋતુમાં ખાસ સરખામણીએ સુપાચ્ય થઈ જાય છે, એટલે કે તમને ફટાફટ પચી જાય છે. આ ખાવાથી પણ તમને પાચન શક્તિ મજબૂત બને છે, તમને સરસ બને છે. આખો દિવસ કામ કરવાનું બહુ મજા આવશે. ગેસ, અપચો કદી પણ નહીં થાય. મિત્રો, તમને ઝેરી જે તત્વો છે શરીરમાંથી તે બહાર નીકળી જશે. મિત્રો, આ 3 શાક કીધા જે તમારે લેવા જ જોઈએ. કંટાલા, પરવળ અને કયું તો કે કારેલા. મિત્રો, આ ત્રણેયમાંથી તમે શાક અઠવાડિયામાં 2 થી 3 વાર ખાવું જ જોઈએ. ચોમાસાની ઋતુમાં આનું વધારે સેવન કરો તોય પણ આની કોઈ આડઅસર નથી. જો કોઈ વ્યક્તિને બીમાર પડતું હોય છે ચોમાસામાં ઋતુમાં, તો આ વસ્તુ ખાઈને નિરોગી બની શકે છે. વાયુને કંટ્રોલ કરી શકો છો. વાયુના રોગ અને ચોમાસાના ખાસ વાયુજન્ય રોગો વધતા હોય છે, તો તમારે બચવું જોઈએ, સ્વસ્થ રહેવું જોઈએ અને બચીને હંમેશા આગળ જીવન જીવી જોઈએ. મિત્રો, આ તો વિડીયો ચોમાસાની ઋતુમાં કયા આપણે ખોરાક ખાવા જોઈએ, કયું શાક ખાવું જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.